નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના 70 પતંગબાજોએ અવનવા પતંગોથી સુરતીઓના દિલ જીત્યા। ઉત્તરાયણને પગલે સુરતમાં 2 દિવસ માટે ઓવરબ્રિજ ટુ વ્હીલર ચાલકો માટે બંધ। ઉત્તરાયણના પર્વના એક દિવસ પહેલા જ વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું। અમરેલીના લેટરકાંડમાં સુરતમાં કોંગ્રેસના ધરણા, પરેશ ધાનાણી સહિતનાઓની પોલીસે કરી અટકાયત। સાધુઓ દ્વારા પ્રાચીન મંદિરોની મૂર્તિ ઉઠામણીના મામલે મહિલા સત્સંગ મંડળે કલેક્ટરને કરી રજૂઆત। મમતા મંદિરના 20 દિવ્યાંગો બાળકો સાથે ટ્રાફિક વિભાગ દ્વારા ઉત્તરાયણની કરાઈ ઉજવણી। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજવામાં આવ્યો હતો, જેમાં 12 દેશના 35 અને ભારતના 4 રાજ્યના 11 પતંગબાજો તેમજ ગુજરાતના 24 મળીને કુલ 70 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું। દેશ વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓના મન મોહી લીધા હતા। નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો આકૃતિઓના પતંગો ઉડાવીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યો હતો। ઉત્તરાયણનો અનોખો ઉત્સાહ પતંગોત્સવને ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ બનાવીને ગુજરાતે ભારતીય પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખી છે, એમ જણાવી જીવનમાં હાર જીત અને ખેલદિલીના ગુણોને વિકસાવવાનું શીખવે છે। પતંગ માનવીને કેટલી ઊંચાઈ ઉડવું તે શીખવે છે અને પગ પાસે પડેલા પતંગને કોઈ કાપતું નથી, પરંતુ ઉડતા પતંગને સૌ કોઈ કાપવા ઈચ્છે છે। એ જ રીતે સફળતા, ઊંચાઈ અને માન સન્માન ખૂબ જ સંઘર્ષ પછી મળે છે। પતંગોત્સવમાં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, ઇન્ડોનેશિયા, જર્મની, જાપાન, યુક્રેન જેવા 12 દેશો અને ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ તેમજ ગુજરાતના મળી કુલ અંદાજિત 70 જેટલા પતંગબાજોએ પતંગોના અનોખા કરતબો દેખાડ્યા હતા। પતંગબાજોનું કાર્યક્રમ સ્થળે ઢોલ શરણાઈ વડે પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું અને તેઓએ ગરબે ઘૂમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું। ચોથા ધોરણમાં ભણું છું અને મારા પપ્પાથી પ્રેરણા લઈને હું અહીંયા કાઈ ફેસ્ટિવલમાં આવેલો છું, કેમ કે પપ્પા છેલ્લા 5 થી 6 વર્ષથી અહીંયા આવે છે અને હું બી હમણાં 5-6 વર્ષ પહેલાથી આવું છું। બેટા કેવો માહોલ અહીંયા છે? અહીંયા બહુ મસ્ત માહોલ છે। અહીંયા અલગ અલગ પ્રકારના પતંગો બી જોવા મળે છે। કયા પ્રકારનો પતંગ ચગાવ્યો છે? અમે જેલીફિશ એવા બધા પતંગો ચગાવીએ છીએ। અચ્છા બેટા, કઈ જગ્યા પર અત્યાર સુધી ગયા છો? અમે લોકો અમદાવાદ અને સુરત। આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે, ત્યારે આજે સુરતના બજારોમાં પતંગ અને દોરીની ખરીદી કરતા લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા જૂના અને જાણીતા એવા ભગવાન પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાં પણ ઓરિજિનલ માંજા અને પતંગનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ માંજા મેકર પ્રકાશભાઈને ત્યાં તેઓના ક્રિસ્ટલ બ્રાન્ડના માંજાનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે। તો બીજી તરફ શહેરના જુદા જુદા સ્ટોલ પર પણ લોકો જુદા જુદા માંજાઓની ખરીદી કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આ ક્રિસ્ટલ માંજાનું વેચાણ કરતા પ્રકાશભાઈ દ્વારા તેઓની ઓરિજિનલ બ્રાન્ડ ક્રિસ્ટલ માંજા બ્રાન્ડમાં 16 વારનો માંજો બનાવવામાં આવે છે, જે લોકોમાં ખૂબ જ પસંદ પડી રહ્યો છે। ભગવાન પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાંનો માંજો સુરત જ નહીં પરંતુ અન્ય શહેરોમાં તેમજ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે અને દર વર્ષે ઉત્તરાયણ અગાઉથી અન્ય શહેરોમાંથી પણ લોકો ઓરિજિનલ માંજાની ખરીદી કરવા માટે પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાંથી જ માંજો લેવાનું પસંદ કરે છે તથા તેઓના ક્રિસ્ટલ બ્રાન્ડનો માંજો ઓરિજિનલ પોતાની બ્રાન્ડનો હોવાથી તેમને ત્યાં
છેતરપિંડીનો સવાલ જ નથી તેવું પ્રકાશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો ગલી સારી રહેવાની છે. મોજ શોખ એટલે તહેવારનો વસ્તુ એવું છે કે વસ્તુ સારી બનાવે તેના તો ગ્રાહકી રહેવાની છે. એ બીજી વસ્તુ અમારે આ વર્ષે ક્રિસ્ટલ પ્લસમાં અમે 2 વસ્તુ લોન્ચ કરી છે નવી. ક્રિસ્ટલ પ્લસ 9 તારીખ એટલે બીજી 16 તારમાં કરેલી છે. 2 વસ્તુ નવી લોન્ચ કરેલી છે. એમાં 1000 વાર, 2500 ને 5000 વાર. આગામી મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરત શહેર સિટીમાં બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે શું ટુ વ્હીલર ચાલકો માટે આ તમામ બ્રિજો 2 દિવસ માટે બંધ રહેશે. ટુ વ્હીલર ચાલકો વાહન ચાલકો માટે બ્રિજ પર પતંગના દોરાથી નાના મોટા અકસ્માત અને મોત થતા હતા, તેને અટકાવવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે 2 દિવસ માટે ટુ વ્હીલર ચાલકો માટે સંપૂર્ણ બ્રિજ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બ્રિજ શહેર તરીકે ઓળખાતા અને ટ્રાફિક વ્યવસ્થામાં ફ્લાયઓવર બ્રિજ પર સુરત શહેરમાં ઓળખ ઊભી થઈ છે. તેના કારણે શહેરમાં પણ ફ્લાયઓવર બ્રિજ બન્યા છે, જેના કારણે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ઉત્તરાયણ પર લોકો ધાબા પરથી પતંગ ચગાવતા હોય છે અને ફ્લાયઓવર બ્રિજની ઊંચાઈ સરખી હોય છે અને પતંગ ચગાવતા રસિયાઓને કારણે પતંગનો દોરો ફ્લાયઓવર બ્રિજ પર પડતો હોય છે. ત્યારે ટુ વ્હીલર ચાલકો પસાર થતા હોય છે અને તેમના ગળા અને શરીરના ભાગે પતંગના દોરાના કારણે ઈજા થતા નાના મોટા અકસ્માત થતા હોય છે અને ઘણીવાર જાનહાનિ થતી હોય છે. આવા અકસ્માતને અટકાવવા માટે મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંકલન કરીને આગામી મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે 14મી જાન્યુઆરી અને 15મી જાન્યુઆરી 2 દિવસ માટે સુરત શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ પર ટુ વ્હીલર ચાલકો વાહન ચાલકો માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. આ માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા મકર સંક્રાંતિના તહેવાર પહેલા ટુ વ્હીલર વાહન ચાલકો માટે સંપૂર્ણપણે આ ઓવરબ્રિજ પર પ્રતિબંધ મૂકવાના આદેશ આપવામાં આવ્યો છે અને સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ફ્લાયઓવર બ્રિજના બંને છેડા પર ચડતી વખતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સાથે સાથે પતંગનો દોરો ઓવરબ્રિજ પર અન્ય વાહન ચાલકોને નડે નહીં તે માટે બ્રિજ પર તાર પણ લગાવવામાં આવ્યા છે, જેના કારણે અકસ્માત સાથે થતા અટકાવવાનું નવું આયોજન મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા સુરતના ઉધના દરવાજાથી પાંડેસરા જઈ રહેલા બાઇક ચાલક યુવકનું ગળું દોરીથી કપાયાની ઘટના સામે આવી છે. યુવક પોતાની માતાને બાઇક પર બેસાડીને પાંડેસરા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન આકસ્મિક રીતે પતંગની કાતિલ દોરી ગળામાં ફસાતા યુવકનું ગળું કપાયું હતું અને દુર્ઘટના બાદ યુવકને તાત્કાલિક સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેમની ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને તાત્કાલિક સારવાર આરંભી હતી અને ટાંકા લીધા હતા. આ દુર્ઘટનાથી પરિવાર અને મિત્રોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને યુવકની માતા જે બાઇક પર સાથે હતી તે પણ આ બનાવથી આઘાત લાગ્યો હતો. આ અણધારી દુર્ઘટનાએ તેમને હિલોવી નાખી હતી અને ઉત્તરાયણ પર્વ સમયે પતંગની દોરીના કારણે આવી અણધારી દુર્ઘટનાઓ સામાન્ય બની જતી હોય છે અને આવા બનાવો ટાળવા માટે પતંગ ચગાવતી વેળા પૂરતી સાવચેતી રાખવી જોઈએ. સુરત શહેરના તમામ પતંગબાજોને નમ્ર વિનંતી છે કે ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન પતંગ ઉડાવવાની સાથે સાથે હર્ષોલ્લાસ અને મોજ મસ્તીમાં તમામ પતંગબાજો મસ્ત હોય છે, ત્યારે ઉડતા વિવિધ પશુ પક્ષીઓને તેમજ રસ્તા ઉપરથી પસાર થતા બાઇક ચાલકોને સંભાળ રાખવાની અપીલ કરવામાં આવે છે. અમરેલીના થયેલા બનાવટી લેટર કાંડ બાદ પાટીદારની યુવતી સાથે પોલીસે અયોગ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે છેલ્લા કેટલાક દિવસથી રાજકીય માહોલ ગરમાયેલો છે. પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા નારા અભિયાન સ્વાભિમાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આજે સુરતમાં પણ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ધરણા કરવા માટે મંજૂરી મળી ન હતી અને પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસી અગ્રણી નેતાઓ એકઠા થયા હતા અને ધરણા કરી તે પૂર્વે પોલીસે ધાનાણી અને દુધાટની અટકાયત કરી હતી, તેમજ અન્ય કાર્યકર્તાઓની પણ અટકાયત કરી હતી. અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધના બનાવટી લેટર કાંડમાં પોલીસે પાટીદાર દીકરી પાયલ ગોટી સહિત 3ની અટકાયત કરી હતી અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. જે સમયે પાયલ ગોટીને પણ સાથે રાખવામાં આવી હતી અને જેનો ભારે વિરોધ કરાયો હતો.
પાટીદાર સમાજના આગેવાનો અને કોંગ્રેસ તથા આપના નેતાઓ દ્વારા વિરોધ કરાયો હતો કે શા માટે તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને પાયલ ગોટી જામીન પર બહાર આવ્યા બાદ તેણે પોલીસ પર આક્ષેપ કર્યા હતા અને પોલીસે તેને માર માર્યો હોવાનું જણાવ્યું હતું. પાયલ ગોટી દ્વારા પોલીસ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપના પગલે એસપી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને આજે મળતી વિગતો અનુસાર 3 પોલીસ કર્મીઓને ફરજ પર બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બીજી તરફ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા 2 દિવસ નારી સ્વાભિમાન આંદોલન હેઠળ ધરણા કરવામાં આવ્યા હતા. જો કે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આજે સુરતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસી નેતાઓ એકઠા થયા હતા અને ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ધરણા કાર્યક્રમ માટે પોલીસ તરફથી કોઈ પણ મંજૂરી લેવામાં આવી ન હતી. જ્યારે આજે એકઠા થયેલા નેતાઓ ધરણા પર બેસે તે પહેલા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાયત કરી હતી. તેમજ તેમની સાથે રહેલા કોંગ્રેસી નેતાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. સુરતમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ખાતે પહોંચીને એક ચોંકાવનારું આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેમણે મંદિરના સાધુઓ અને તેમના શિષ્યો પર ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવાનો આરોપ લગાવ્યો છે. આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવા અને વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત કરવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં મહિલા સત્સંગ મંડળની લગભગ 200 જેટલી મહિલાઓ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સત્સંગ મહિલા મંડળના અનુસાર જૂના પ્રાચીન મંદિરમાં જેની ઘણા વર્ષોથી પૂજા થતી હતી તેવી ચમત્કારિક મૂર્તિઓને ઉઠાવી કોઈપણ જાતની પ્રાણ પ્રતિષ્ઠા કે વિધિ વિધાન કર્યા વિના નવા મંદિર માટે લઈ જવાય છે. નવા મંદિર માટે નવી મૂર્તિ બનાવવાની જગ્યાએ તેઓ જૂની મૂર્તિઓને ઉઠાવી જૂના મંદિરને ખંડેર બનાવી દીધી છે અને નિત્ય સ્વરૂપ દાસ સ્વામી તેમજ તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી છે. આ સાથે ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ત્યાંના સ્વામીએ ઉઠાવી લઈ ગયા હતા. મૂર્તિ ઉઠાવ્યા બાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેથી વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોને માંગણી કરી છે. જેને પગલે મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગણી કરીને આવેદનપત્ર આપ્યું હતું. હવા મંદિરમાંથી મૂર્તિ ચોરી ગયા છે એટલે અમે આવ્યા છીએ. અચ્છા બેન, કોણ ચોરી ગયું? સરદારવાળા નિત્યેશ્વર સ્વામી. આ કેટલા સમય પહેલા ચોરી કરી? એને એમ કહે છે કે અમે મહિનાથી પહેલા મૂર્તિ ઓલી કરી લીધી હતી, પણ તઈ નહોતી એને કરી, પણ અત્યારે એને મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને એમને એને ઉઠાવી લીધી છે અને રાતે 12 વાગે કેડે એને કામ કર્યું છે. રાતે 12 વાગે કેડે મૂર્તિ કોઈ દે ઉઠાવાય નહીં અને મંદિરમાંથી મૂર્તિ રાતે લઈ ગયા 2:30 વાગે ઉઠાવી ગયા, ધજાઓ ઉતારી લીધું છે અને ગેટ કાઢીને દિવાલ કરી લીધી છે. તો એનાથી આ કાર્ય ન થાય. કેટલા વર્ષ જૂનું મંદિર છે ને કેટલી પોણી 200 વર્ષથી આ મંદિર જૂનું હતું અને પોણી 200 વર્ષથી અમારી મૂર્તિ હતી ત્યાં. તો એને નવું મંદિર કર્યું તો એને નહોતા મળતા, તો એને નવી મૂર્તિ પધરાવવાની હતી. આ મૂર્તિ નો એનાથી લેવાય અને આ કાર્ય એને કરવું હોય તો ભૂદેવ પાસે પહેલા યજ્ઞ કરવો પડે. યજ્ઞ કરી અને એની ઉત્થાપન કરવું પડે અને પછી એને લેવી પડે મૂર્તિ. ત્યાં સુધી આ મૂર્તિ એનાથી ન ઉચકાવાય. નવસારી શહેરમાં આવેલા મમતા મંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે ટ્રાફિક વિભાગે એડવાન્સમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. પોલીસે ઉજવણી સાથે અકસ્માતની ઘટનામાં ઘટાડો થવા સાથે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેવો સંદેશો પણ પાઠવ્યો હતો. આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે અને સૌ કોઈ ધાબે ચડીને પતંગ ચગાવી મોજ કરશે. પરંતુ સમાજનો એક અભિન્ન અંગ ગણાતા દિવ્યાંગ બાળકો પણ દરેક તહેવાર ઉજવવાના હકદાર છે. બસ આ જ સંકલ્પ સાથે નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા એક દિવસ અગાઉ એડવાન્સ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. દિવ્યાંગતા ધરાવતા બાળકોના મોઢા ઉપર પ્રસન્નતા રેલાવી ટ્રાફિક વિભાગે ટ્રાફિક કચેરીના ધાબા ઉપર 20 બાળકો સાથે પતંગ ચગાવી ઉજવણી કરી હતી. નવસારી શહેરના એરુ રોડ પર આવેલા મમતા મંદિરમાં ભણતા વિદ્યાર્થીઓને ટ્રાફિક કચેરી ઉપર લાવીને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો અને આ ઉજવણીમાં ટ્રાફિક પીએસઆઈ અધિકારી, કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ જોડાયા હતા અને આ કાર્યક્રમની સાથે સાથે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તથા ટ્રાફિક અવેરનેસ આવે તેવો સંદેશો પણ ટ્રાફિક વિભાગ દ્વારા સમાજને આપવામાં આવ્યો હતો.
આજરોજ નવસારી જિલ્લા ટ્રાફિક શાખા ખાતે માનવ મંદિર ટ્રસ્ટના 20 દિવ્યાંગ બાળકો સાથે છે ઉત્તરાયણનું છે એ આયોજન કરવામાં આવેલું છે. આ એવા બાળકો છે કે જેમને ઉત્તરાયણ તો ઉજવવી છે, પણ એમની પાસે પરિવાર નથી અથવા તો એમને છે ઉત્તરાયણ ઉજવવા માટે એમની પાસે છે કોઈ સગવડતા નથી. આ એવા બાળકો માટે છે આજરોજ નવસારી જિલ્લા ટ્રાફિક ખાતે છે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવેલી છે. અને આ ઉત્તરાયણ પર્વમાં છે એ બાળકો ખૂબ ખુશ જોવા મળે છે. બાળકોને છે એ પતંગ અને ફિરકી સાથે છે એ પતંગ ઉડાવી રહ્યા છે. અને આ બાળકો દ્વારા જે આશીર્વાદ મળશે અમને, એ આશીર્વાદ થી અમારા છે જે અકસ્માતો બને છે એ અટકી શકે, એના માટે આ ખૂબ એમના આશીર્વાદ ખૂબ જરૂરી છે. આજરોજ આ પર્વમાં છે બાળકો ખૂબ ખુશ જણાવેલા છે અને બાળકોનું આખું વર્ષ આનંદિત થાય એવી હું શુભકામના આપું છું. સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સોમવારના રોજ પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના પૂર્વ પ્રાથમિક વિભાગના 175 જેટલા બાળકોને શાળાના ટ્રસ્ટી એવા નવનીતભાઈ ગોપાણી તથા વંદનાબેન ગોપાણીના હસ્તે પતંગ તેમજ ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો દ્વારા ઉત્તરાયણના પર્વ વિશેની વિશેષ માહિતી પણ બાળકોને પીરસવામાં આવી હતી. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શાળા દ્વારા દત્તક લેવાયેલા આંગણવાડી NZ17ના આનંદ પાર્કના 40 જેટલા બાળકોને પતંગ ફિરકીનું શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણી અને વંદનાબેન ગોપાણી તથા શાળાના શિક્ષકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકો પતંગ ફિરકી મેળવીને ખુશખુશાલ જોવા મળ્યા હતા. તમામ બાળકોને જ્ઞાનગંગા પરિવાર તરફથી ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. જ્યારે શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણી દ્વારા પતંગ ચગાવતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ તેની માહિતી પણ બાળકોને આપવામાં આવી હતી. પતંગ ફિરકી મેળવી ભૂલકાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે નર્સરી, જુનિયર, સિનિયરના બાળકોને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તમામ બાળકોને પતંગ અને ફિરકી આપવામાં આવી છે. શાળામાં વિવિધ તહેવારો નિમિત્તે અલગ અલગ વસ્તુ આપીને વિદ્યાર્થીઓને તહેવારની સાથે જોડવાનો એક પ્રયાસ કરવામાં આવે છે. હોળી હોય તો પિચકારી વિતરણ હોય, દિવાળી હોય તો ફટાકડા વિતરણ હોય, એવી રીતે આજે ઉત્તરાયણની અંદર પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવે છે. સાથે ઉત્તરાયણમાં પતંગ ચગાવતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એનું પણ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવ્યું છે. દોડાદોડી નહીં કરવી જોઈએ, પતંગ પકડવા માટે દોડવું નહીં જોઈએ, દોરી આપણી અગાસીમાંથી જતી હોય તો એને પકડવી નહીં જોઈએ. આવી અનેક પ્રકારની સમજણ આજે વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. જ્ઞાનગંગા વિદ્યાલય શાળા પરિવાર તરફથી તમામ સુરતી લાલાઓને ઉત્તરાયણની શુભકામના પાઠવું છું અને આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આજે સુરતના વરાછા વિસ્તારમાં સમાજની એકતાને બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા દુખિયાના દરબાર રોડ પર આવેલ અક્ષરવાડી ખાતે સ્નેહ મિલનની સાથે સાથે ત્રીજા એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગકારોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. તો ઘર બેઠા કામ કરતી મહિલાઓને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે પણ સરસ મજાનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ સમાજના પ્રમુખ એવા ડૉક્ટર અજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અમે આ વખતે દેશમાં જે નારી શક્તિની વાત કરવામાં આવી છે તે ગૃહિણીઓ પણ ઘર બેઠા કંઈ ને કંઈ નાના મોટા કામો કરી રહી છે. તેમને પણ આપને ફોર્મ દ્વારા પોતાના ધંધાના વિતરણ માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અહીં તેઓ પોતાના કાર્યને સમાજ સમક્ષ ઉજાગર કરીને એક નવું કરી શકે તે માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. સમાજ દ્વારા અનેક નવો રાહ ચીંધવામાં આવે તે માટે પણ ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રસંગે જયેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અમારા એક્ઝિબિશન થકી સ્નેહ મિલન પણ થશે અને એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે અને આ એક્ઝિબિશનનો લાભ વિવિધ સમાજના લોકો પણ લઈ રહ્યા છે અને લગભગ 20,000 લોકો આ એક્ઝિબિશનની મુલાકાતે આવ્યા છે. ત્યારે એક્ઝિબિશનમાં ભાગ લેનાર તમામ વેપારીઓ, ઉદ્યોગકારોને તેમની વસ્તુઓના વેચાણની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારનું આયોજન અમે ત્રીજી વાર કર્યું છે અને આગામી સમયમાં પણ સમાજને અનુરૂપ આ પ્રકારના આયોજન કરતા રહીશું. નામ ડૉક્ટર અજય મનુભાઈ દેસાઈ, મારું ગામ ચિતલ છે.
હું શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતનો પ્રમુખ છું. આજે શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતનો 16મો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ છે. દેસાઈ બિઝનેસ એક્સપો અને કૌશલ્ય સત્કાર સમારોહનું આયોજન અક્ષરવાડી આનંદવાડી ફાર્મ, મોટા વરાછા, દુખિયાના દરબાર રોડ, સુરત ખાતે રાખેલ છે. આ વર્ષે અમારે ત્યાં 60થી વધારે સ્ટોલનું આયોજન થયું છે અને દેસાઈ બિઝનેસ એક્સપો 2025ની આ ત્રીજી સિઝન છે. ગત 2 વર્ષમાં દર વર્ષે વિઝિટર તરીકે સુરત શહેરના અન્ય પરિવારના, અન્ય સમાજના 20,000થી વધારે લોકોએ અમારી વિઝિટર તરીકે લાભ લીધો છે. અમારે ત્યાં આજે 2025ના બિઝનેસ એક્સપોમાં 25 પ્રકારની વિવિધ કેટેગરીના સ્ટોલ છે, જેમાં ટેક્સટાઇલ, હોસ્પિટાલિટી, હેલ્થ બાબતે, ઇન્સ્યોરન્સ, ફૂડ અને બેવરેજીસ, વિવિધ પ્રકારની 25 કેટેગરીના સ્ટોલ અમારે ત્યાં આ વખતે આયોજન. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ એઆર મોલ ખાતે 11મી જાન્યુઆરી એટલે કે શનિવારના રોજ ટ્રાન્સ ગ્લોબ એજ્યુકેશન દ્વારા ગુજરાતના સૌથી મોટા એજ્યુકેશન ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ દેશની 90થી પણ વધારે વિદેશી યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો અને 1000 જેટલા વિદ્યાર્થીઓએ એજ્યુકેશન ફેરની વિઝિટ કરી હતી અને યુનિવર્સિટીઓ પાસેથી ડાયરેક્ટ પોતાના કરિયર બાબતે માહિતી મેળવી હતી. આ એક્સપોમાં 12 લાખ સુધીની સ્કોલરશિપ અને 1 લાખ સુધીની ફ્રી એપ્લિકેશનનું પણ ગાઈડલાઇન પૂરી પાડવામાં આવી હતી. ટ્રાન્સ ગ્લોબ એજ્યુકેશન સુરતમાં 1992થી કાર્યરત છે અને અલગ અલગ વિસ્તારમાં 4 બ્રાન્ચ ધરાવે છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 1 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને આ સંસ્થા દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા છે. ત્યારે સતત વિદ્યાર્થીઓને ગાઈડ કરતી આ સંસ્થા દ્વારા આ વખતે પણ સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભવ્ય એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને વિવિધ યુનિવર્સિટીઓ તરફથી માર્ગદર્શન મેળવ્યું હતું. આજે સુરતમાં સૌથી મોટો ફોરેન એજ્યુકેશન ફેર જે ઉજાયેલો છે, ટ્રાન્સ ગ્લોબનો ગ્લોબલ યુનિ એક્સપો એઆર મોલમાં મોટા વરાછામાં, એમાં મોર દેન 1000 સ્ટુડન્ટ આવેલ છે અને મોર દેન 60+ ફોરેન યુનિવર્સિટી આવેલી છે. આ ફેરની સૌથી ખાસ વાત એવી છે કે દરેક સ્ટુડન્ટને એની જે ડ્રીમ યુનિવર્સિટી છે એને મળે છે પર્સનલી, પ્લસ ગાઈડન્સ મળે છે ફ્યુચર સ્કોપ્સ માટે, અને જે પણ ફોરેન કન્ટ્રીમાં જવું છે એ કન્ટ્રીનું પ્રોપર કાઉન્સેલિંગ મળે છે અને છેલ્લે લોનની વિગતો પણ મળે છે કે એનું ફાઇનાન્સીસ કે એનું જે ડ્રીમ ડેસ્ટિનેશન છે ત્યાં જવા માટે એ બધું અરેન્જમેન્ટ કઈ રીતે કરી શકે. આજે અમે લોકોએ 2 થી 3 વસ્તુનું સૌથી વધારે ધ્યાન રાખ્યું છે, જે કે સૌથી પહેલાં દરેક સ્ટુડન્ટ અહીંયા આવે છે એને એનું જે કાંઈ ગોલ છે એ ગોલ મીટ થાય છે. દરેક કન્ટ્રી જે કે ઓસ્ટ્રેલિયા, USA, UK, કેનેડા, જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, આખું યુરોપ, સિંગાપુર અને દુબઈ, આ બધી ડેસ્ટિનેશનમાંથી યુનિવર્સિટીઓ આવેલી છે. તો આ બધી યુનિવર્સિટી દરેક સ્ટુડન્ટને ગાઈડન્સ આપે છે, જે કોઈ કન્ફ્યુઝ હોય છે એ લોકોને પણ ગાઈડન્સ આપે છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ MUS અંગ્રેજી માધ્યમ શાળામાં નોલેજ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ માટે ખાસ કરીને પ્રદર્શનના આયોજન કરાયા હતા. તો આ વિદ્યાર્થીઓ દ્વારા જ વિવિધ ક્ષેત્રની માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિવિધ ક્ષેત્રનું જ્ઞાન પીરસ્યું હતું. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ શ્રી ઈમો જીનવાલા કેળવણી મંડળ સંચાલિત MUS અંગ્રેજી માધ્યમ શાળામાં શનિવારના રોજ નોલેજ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોને લઈને કેવી રીતના સરળતાથી ભણાવી શકાય તેના TLM તૈયાર કર્યા હતા, જેમાં રોબોટિક, કલા પ્રદર્શન, કબીરની વાતો, હેરિટેજ સાઇટ જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. તેમજ આ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉપયોગી જ્ઞાન પણ પીરસવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકોએ હાજરી આપી હતી અને બાળકોની આ કામગીરીને વખાણી હતી. શાળાના વિદ્યાર્થીઓએ તથા શિક્ષકોએ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ખૂબ મોટી જહેમત ઉઠાવી હતી. પાયલ શાહ છે. હું શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાડા કેળવણી મંડળમાં એકેડેમિક ડાયરેક્ટરની ફરજ બજાવું છું. અમારી શાળા MUS પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજે નોલેજ કાર્નિવલનું આયોજન થયું છે. આની પાછળનો હેતુ એટલો જ છે કે અત્યારે જે
સમયમાં આપણે વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા છીએ, જ્યારે વિદ્યાર્થીને ઘણા બધા વિષયોનું જ્ઞાન શાળામાંથી મળવું જ જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે. સુરતના ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા સમિસ્થા 5 મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ એન્ડ એન્ડ્યોર ટુ એડવાન્સમેન્ટ પુસ્તકના વિમોચનનું ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહ ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત પરિસરમાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન એવા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના પ્રેરણાદાયી પ્રવચન દ્વારા બહુવિષયક સંશોધનના મહત્વ અને તેના દ્વારા સામાજિક વિકાસને પ્રોત્સાહન મળવાનું મહત્વ ઉજાગર કર્યું હતું. જ્યારે વિશિષ્ટ મહેમાન એવા નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલના એડવોકેટ દિવ્યેશ ચાવડા દ્વારા શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં સમૂહ પ્રયત્નો અને ભવિષ્યના ઘડતરમાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે મહેમાનોના હસ્તે સમિસ્થા 4નું વિમોચન હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું. ડૉક્ટર ચેતાએ પોતાના માર્ગદર્શન હેઠળ ખુશ્બુ લાલવાણી સહિતના ટીમના સભ્યોના ખાસ યોગદાનને પણ બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભગવાન મહાવીર યુનિવર્સિટી સાથે સંલગ્ન એવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ચેતા દેસાઈ, ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ. આજે ભગવાન મહાવીર યુનિવર્સિટી દ્વારા સંહિતા 4 બુકનું લોન્ચિંગ કરવા જઈ રહ્યો છે. આ સંહિતા 4 એટલા માટે છે કારણ કે ઓલરેડી અમે આગળ સંહિતા 1, 2 અને 3 લોન્ચ કરી ચૂક્યા છે અને આજે આ ચોથી એડિશનમાં જેમાં ટાઇટલ છે મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ એન્ડેવર્સ ટુ એડવાન્સમેન્ટ, આ ટોપિક પર આ બુકનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે, જેમાં મોર દેન 50 પાર્ટિસિપન્ટ્સ રિસર્ચરોએ પાર્ટ લીધો છે અને એમાં પોતાના પેપર્સ અને ચેપ્ટર્સ સબમિટ કર્યા છે. હું ડૉક્ટર ચેતા દેસાઈ. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સમાં શનિવારના રોજ વીબી અને બીકોમ વિભાગના ઝિલન વોયેઝ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 જેટલી મેનેજમેન્ટ ગેમ જેવી કે બ્રાન્ડ ક્વેસ્ટ, રીલ મેકિંગ, ચેકમેન્ટ, વોકલ વાઇબ્સ ઓફ 90s, સ્ક્વોડ ગેમ, ફેશન ફ્યુઝન અને બુક ટાઈમ તેમજ મિનિટ ટુ વિન ઇટ જેવી વિવિધ ગેમ્સ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સંલગ્ન 45થી વધુ કોલેજમાંથી 866થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિશ ગ્રુપના ચેરમેન સતીશભાઈ માણિયા, જસ્ટ અબોર્ડના ડૉક્ટર મનીષ વાઘેલા સહિતના વિવિધ સંસ્થાના મહાનુભાવો તેમજ જીવનજ્યોત ટ્રસ્ટના મંત્રી એવા અશ્વિનભાઈ પટેલ, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ, જેઝેડ શાહ કોલેજના આચાર્ય સિજલ દેસાઈ, છાબરભાઠાના સ્કૂલના આચાર્ય વાંજનીબેન જાનીએ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉક્ટર મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ તેમજ બીબીએ તેમજ બીકોમના કોઓર્ડિનેટર અને કોલેજના સ્ટાફના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ તેમજ દરેક સ્પર્ધકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક ફોર કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ. આજના મારું નામ પ્રાધ્યાપક ડૉક્ટર નિલેશ પટેલ છે. આજે વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા ઝીલ અને વોયેજ એ મેનેજમેન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આના થકી છોકરા લોકોને, સ્ટુડન્ટ્સ લોકોને જે ક્લાસનું જે જ્ઞાન મળે છે તેનું પ્રેક્ટિકલ કેવી રીતના કામ લાગી શકે જીવનમાં એ પ્રમાણે અલગ અલગ જે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ છે, ક્રિટિકલ થિંકિંગ છે અને પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવી વિવિધ ગેમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ સંસ્થાઓમાંથી 700થી વધારે પાર્ટિસિપન્ટ્સે આમાં ભાગ લીધો છે. કેટલા દિવસ ચાલશે આ ઇવેન્ટ? સવારના 8 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ચાલવાની છે, કે જેમાં અલગ અલગ જજીસ દ્વારા વિદ્યાર્થીઓને જજમેન્ટ આપવામાં આવશે અને એ પ્રમાણેની આખી ઇવેન્ટનું આયોજન. સુરતના ડુમ્મસ રોડ ઉપર આવેલા વીઆર મોલ પાસે સામેથી રિક્ષામાં જતા બે સગા ભાઈઓ ઉપર સાથે હોટલમાં કામ કરતા અન્ય વેઇટરે કરેલા હુમલામાં અભિષેક નામના વેઇટરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જે બનાવમાં પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા અવિનાશની ધરપકડ કરી છે.
ઉમરા પોલીસના જણાવ્યા મુજબ મગદલા રોડ સ્થિત શિવમ કિચન હોટલમાં કામ કરતા અવિનાશ, અભિજીત અને અભિષેક વચ્ચે પીરસવાના કામ વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો પત્યા બાદ વેઇટર બે સગા ભાઈઓ અભિજીત તિવારી અને અભિષેક તિવારી હોટલમાંથી નીકળીને રિક્ષામાં જતા હતા ત્યારે વીઆર મોલ સામે સર્કલ ગ્રાઉન્ડથી પસાર થતા ત્યારે રસ્તામાં તેમણે વેઇટર અવિનાશ સિન્હાને આંતરી લઈ હુમલો કર્યો હતો. હુમલામાં છાતી અને મોઢા પર ઘાતકી હથિયારના ઘા મારવાથી ગંભીર ઇજા પહોંચતા મોટાભાઈ અભિષેકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જેને પગલે ઉમરા પોલીસ દ્વારા ગુનાની નોંધ લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. જે હત્યામાં વેઇટર અવિનાશ સિન્હાને તાત્કાલિક પકડી પાડીને પોલીસે જેલના હવાલે કર્યો છે. હાલ પોલીસે આ અવિનાશને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના 70 પતંગબાજોએ અવનવા પતંગોથી સુરતીઓના દિલ જીત્યા. ઉત્તરાયણને પગલે સુરતમાં 2 દિવસ માટે ઓવરબ્રિજ ટુ વ્હીલર ચાલકો માટે બંધ. ઉત્તરાયણ પર્વને 1 દિવસ પહેલા જ વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું. અમરેલીના લેટરકાંડમાં સુરતમાં કોંગ્રેસના ધરણા પરેશ ધાનાણી સહિતનાઓની પોલીસે કરી અટકાયત. સાધુઓ દ્વારા પ્રાચીન મંદિરોની મૂર્તિ ઉઠામણીના મામલે મહિલા સત્સંગ મંડળે કરી કલેક્ટરને રજૂઆત. મમતા મંદિરના 20 દિવ્યાંગ બાળકો સાથે ટ્રાફિક વિભાગ દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરાઈ.